નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. હાઈકોર્ટના ચુકાદા બાદ બીસીએની ચૂંટણીનું કોકડું ગુંજવાયું છે, જે અંગે રોયલ સત્યમેવ જયતે ગ્રુપના ઉમેદવાર જતીન વકીલે મહત્વની પ્રતિક્રિયા આપી છે. બીસીએની ચૂંટણીને લઈને કરવામાં આવેલી અરજીને લઈને હાઈકોર્ટે ચુકાદો આપતા બંને ગ્રુપના 4 ઉમેદવારોને અયોગ્ય ઠેરવ્યા છે. જો કે આ ચુકાદાથી રિવાઇવલ ગ્રુપને મોટો ફટકો પડી શકે તેમ છે, કારણ કે રિવાઇવલ ગ્રુપ તરફથી પ્રમુખ પદના ઉમેદવારને ગેરલાયક ઠેરવાતા હવે આગળ શું થશે એવો સવાલ ઊભો થયો છે. રોયલ સત્યમેવ જયતે ગ્રુપના પણ 2 ઉમેદવારોને હાઈકોર્ટે અયોગ્ય ઠેરવ્યા છે. ત્યારે હાઈકોર્ટના આ ચુકાદા અંગે રોયલ સત્યમેવ જયતે ગ્રુપ તરફથી બીસીએની ચૂંટણીના ઉમેદવાર એવા જતીન વકીલે મહત્વની પ્રતિક્રિયા આપી હતી. અમારા ઉમેદવાર જે ડિસ્કોલિફાઈ થયા છે એ લોકોને નામદાર હાઈકોર્ટે નિરુલ મહેતા સાહેબે 15 દિવસનો ટાઈમ આપ્યો છે અપીલ કરવા માટેનો. એલપીએ ફાઇલ કરીશું. જે સલાહ કાયદાકીય મળશે એ મુજબ અત્યારે ડિસ્કશન થઈ જ રહ્યું છે, અર્થઘટન પણ થઈ રહ્યું છે કે આગળ શું કરવું એની ચર્ચા થઈ રહી છે, અને એને પ્રમાણે નિર્ણય લીધા બાદ જો એવું નક્કી થશે કે એલપીએ ફાઇલ કરવી છે તો આગળ એલપીએમાં આગળ જઈશું. કયા વિકલ્પો પર હવે આપે આપની એક્સપર્ટ પેનલો આપ છો લીડર, કયા બેઠકો પર તમે ચર્ચાઓ કરી કે કયા મુદ્દો સૌથી વધારે તમને ધ્યાન પર આવ્યો છે? અત્યારે તો એક જ વસ્તુ છે કે પ્રેસિડેન્ટની પોસ્ટ માટે, સેક્રેટરીની પોસ્ટ માટે અને ટ્રેઝરરની પોસ્ટ માટેના જે 4 ઉમેદવાર છે એની તકરાર છે. એના સિવાયનું બાકીનું જો કાઉન્ટિંગ આગળ વધે તો ચિત્ર ક્લિયર થઈ શકે કે કોણ જીતે છે, કોણ હારે છે. પણ હવે નામદાર સુપ્રીમ કોર્ટે 30મી સુધી સ્ટે આપેલો છે, જે 18મી તારીખે એમણે 18મીને આગળ 18મીએ જે કરેલી એરેન્જમેન્ટ છે આગળ કહી છે, પણ 18મીનો ઓર્ડર મેં હમણાં વાંચ્યો, એ દિવસે કોઈ ઓર્ડર નથી. તો એટલે મારી સમજ મુજબ એવું છે કે 13મી તારીખે જે ઓર્ડર કર્યો તો કાઉન્ટિંગ નહીં કરવું, એને આગળ વધાર્યો હશે. પણ તેમ છતાં કાયદાકીય સલાહ મેળવી રહ્યા છે. કાયદાકીય સલાહ આગળ મળ્યા એ મુજબ આગળ કાર્યવાહી કરીશું. જે કામગીરી છે એના વિશે શું કહેશો? કારણ કે એમને જે ફોર્મ જજમેન્ટ વાંચવું જરૂરી છે. જજમેન્ટમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ચૂંટણી કમિશનર જે છે એમની જે ટીમે જે કામ કરવું જોઈએ નથી કર્યું, એટલે નામદાર કોર્ટ પાસે આ મેટર આવી છે, અને જેના કારણે નામદાર કોર્ટે એનું અર્થઘટન કરી અને જે એમનો નિર્ણય છે એમણે કહ્યો છે. બંને સેક્રેટરી ડિસ્કોલિફાય થાય તો રી-ઇલેક્શન આપવું પડે, એટલા પૂરતું. પણ એ પણ કાયદાકીય સલાહ આગળ લઈશું. શું થાય છે, કોણ સત્તામાં આવે છે, અથવા નામદાર હાઈકોર્ટ શું ગાઈડલાઈન આપે છે એ પ્રમાણે આગળ. મતગણતરીમાં તો ચોક્કસ સત્યમેવ જયતે રોયલ ગ્રુપ જે છે 100% જીતવાનું. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.